બનાસકાંઠા જિલ્લા થરાદના બુડનપરમાં ગુલાબગીરી બાપજીના ત્યાં વાસ્તુ પૂજન તારીખ 18/2/2024ના સવારમાં શુભ ચોઘડિયામાં સવારના 8 વાગે સહસ્ત્ર ચંડી યજ્ઞ શરૂ કરી થરાદના તમામ મહાનુભાવો સ્નેહીજનો મિત્ર વર્તુળ બોડી સંખ્યામાં પધાર્યા. ભોજન પ્રસાદ ગ્રહણ કરેલ અને તારીખ 19/2/2024ના પણ યજ્ઞ ચાલુ આચાર્ય શ્રી દવે વૈકુંઠલાલ મોહનલાલ જમડાને આશીષભાઈ દ્વારા યજ્ઞ કરી શ્રી લક્ષ્મી નિવાસ મકાનનું વાસ્તુ પૂજન કરેલ અને પૂજ્ય આદરણીય સંત શ્રી 1008 મહંત શ્રી નાગરવનજી બાપુ અને આસુદર મહંત 1008 રેવાપુરી આસુદર તથા મહંત શ્રી સુખદેવપુરી વાલેર 1008 મહંત શ્રી જગદીશપુરી થળીમઠ અને 1008 મહંત શ્રી રામ લક્ષ્મણજી બાપુ તથા 1008 મહંત શ્રી અંકિતપુરી અને આપણા વિસ્તારમાં સન્માનીય બુવાજી શ્રી રાજપૂત રામાભાઈ તથા મેસરા મહંત શ્રી રાજરામ આશ્રમ તથા આદરણીય સંત શ્રી 1008 મહંત કસ્તુરપુરીજી રાજેન્દ્ર પ્રસાદજી રાષ્ટ્રીય સંત ઉપાધ્યક્ષ તથા અગણિત નામી અનામી બહોળી સંખ્યામાં સંતો મહંતો તથા સમાજગણ પધાર્યા અને જૂના ધરના દેવી દેવતાઓની નવા ઘરે સ્થાપના કરી અને નાગરવનજી બાપના હસ્તે ખુશ્બુ ગાર્ડન અને ફળફળાદી વાળીને ખુલ્લું મુકાયું, જે તદ્દન ફ્રી મિત્ર વર્તુળ સગા સંબંધીઓને ખાસ હોસ્પિટલમાં જ અને બહુ કિંમત ફ્રૂટ જે ન ખરીદી શકે તેવા જરૂરિયાતમંદને આપવામાં આવશે. જે આવી પ્રેરણા મને આપણા વિસ્તારના ગૌરવશાળી આદરણીય વિધાનસભા અધ્યક્ષ મહોદય શ્રી શંકરભાઈ ચૌધરી પાસેથી મળેલ, જેના કારણે હું આ બધું કરી શક્યો તેવું અતિ ગુલાબગીરી બાપુએ જણાવ્યું હતું. રિપોર્ટર ચિરાગભાઈ સોની, થરાદ.